નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે કે કોઈની મદદ કરવી, જરૂરિયાતમંદને દાન આપવું અને કોઈ વ્યક્તિ કંઈક માંગે તો ના પાડવી। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે તમારા ઘરમાંથી ક્યારેય કોઈને ન આપવી જોઈએ, કારણ કે આમ કરવાથી તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ કોઈ બીજાને આપી રહ્યા છો। વિષ્ણુ પુરાણમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે ભૂલથી પણ બીજાને ન આપવો જોઈએ, કારણ કે આ વસ્તુઓની સાથે દેવી લક્ષ્મી પણ ઘરની બહાર નીકળે છે। આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં દેવી લક્ષ્મીની હાજરી કેટલી જરૂરી છે। દેવી લક્ષ્મીની કૃપાથી જ દરેક ઘરમાં ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિ આવે છે। જો કોઈ કારણસર દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય તો તેની પ્રતિકૂળ અસર આપણા જીવન પર પડે છે। જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં રહે અને ધન અને સમૃદ્ધિની ક્યારેય કમી ન રહે, તો તમારા ઘરની કેટલીક વસ્તુઓ ક્યારેય કોઈને દાનમાં ન આપો। ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ભૂલથી પણ કોઈને ન આપવી જોઈએ। પત્નીની જ્વેલરી દેવી લક્ષ્મીને ઘરેણાંની દેવી માનવામાં આવે છે, તેથી જ્યારે પણ તમે ઘરેણાં ખરીદો, સૌ પ્રથમ તેને દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી પહેરો। પત્નીના આભૂષણો તમારી સમૃદ્ધિનું પ્રતીક છે, તેથી તમારી પત્નીના ઘરેણાં ભૂલથી પણ કોઈને ઉધાર કે દાનમાં ન આપો। ખાસ કરીને પરિણીત મહિલાઓએ પોતાનું મંગળસૂત્ર, પાયલ, અંગૂઠાની વીંટી વગેરે ક્યારેય બીજાને ન આપવા જોઈએ। સાવરણી, ઘરની સાવરણી ક્યારેય બીજાને ન આપવી જોઈએ, કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। સાવરણી સ્વચ્છતા અને સમૃદ્ધિની નિશાની છે, તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે। તેથી તમારા ઘરની સાવરણી ક્યારેય કોઈને ન આપો, કારણ કે તે ઘરની સુખ શાંતિ પણ છીનવી લે છે। સાંજના સમયે દૂધ, દહીં, ચોખા, નારિયેળ, લોટા શાસ્ત્રો અનુસાર આ વસ્તુઓને સાંજના સમયે આપવું શુભ માનવામાં આવતું નથી, કારણ કે તેનાથી ખરાબ નજર ઝડપથી જાય છે। જો તે એકદમ જરૂરી હોય તો તમે તેને બજારમાંથી ખરીદી શકો છો, પરંતુ તેને તમારા ઘરેથી ન આપો। ધન, માતા લક્ષ્મી ધનની દેવી છે, તેથી તમારા ઘરમાં રાખેલા પૈસા ક્યારેય કોઈને ઉધાર ન આપો, ખાસ કરીને તહેવારો અને એકાદશીના દિવસોમાં। આ તમારી સંપત્તિ વૃદ્ધિમાં અવરોધ લાવી શકે છે અને તમારા સંબંધો પણ બગાડી શકે છે। કિચન રોલિંગ પિન અને પાન, તવા પરની પહેલી રોટલી દેવી લક્ષ્મીના નામ પર બનાવવામાં આવે છે, તેથી જો તમે તમારી રસોડાની વસ્તુઓ કોઈને ઉધાર આપો છો તો તમારું નસીબ પણ તેમની સાથે જાય છે। આ એવી વસ્તુઓ છે જે ક્યારેય બીજાને ન આપવી જોઈએ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડીયોની સૂચના સૌથી પહેલા મળે। કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો। વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।